મિત્રો લૂપની ડિઝાઇન છે ચેનના મશીનમાં પણ બને છે અને મલ્ટીના મશીનમાં પણ બને છે. એટલે જો તમારે ચેનના મશીનમાં બનાવવી હોય તો એમાં આ રીતે વર્ક ફીલ થશે, અને જો તમારે મલ્ટીમાં બનાવવી તો એમાં તમારે આ રીતે વર્ક ફીલ થશે. હવે કયું વર્ક છે એ અત્યારે આપણે જોયું. તો જો તમારે ચેનના મશીનમાં બનાવવી હોય ને તો એની માટે તમારે ડબલ ક્લિક કરી શેપ દોરી પહેલા કોમ્પ્લેક્સ ફિલથી, પછી ડબલ ક્લિક કરીને ફિલ સ્ટીચમાં જવાનું છે. એમાં તમારે અહીંયા આઇસલેન્ડ કરી દેવાનું છે સ્ટીચ ટાઈપમાં, બરોબર. એ થઈ જાય પછી અહીંયા તમારે લેન્થ, ડિસ્ટન્સ, વિડ્થ, હાઇટ અને ઓવરલેપ છે એ તમારે આ પ્રમાણે નાખી દેવાનું છે. એટલે કમ્પ્લીટ છે ચેનના મશીનમાં લૂપ બનશે. ત્યારબાદ તમારે મલ્ટીમાં બનાવવું હોય તો એની માટે તમારે ફિલ સ્ટીચમાં જવાનું છે અને અહીંયા તમારે કરી દેવાનો છે ઇઝી લૂપનો ઓપ્શન. એ થઈ જાય પછી તમારે અહીંયા લૂપની લેન્થ નાખવાની છે. એ મેં 1.2 લીધી છે અને અહીંયા તમારે પાછળના ટ્રાવેલ રનની જે લેન્થ છે એ નાખવાની છે. મેં એ લીધી છે 4. અને અહીંયા તમારે ડિસ્ટન્સ નાખવાનું છે બે લૂપ વચ્ચેનું. આ બે લાઇન છે એની વચ્ચેનું ડિસ્ટન્સ તમારે અહીંયા નાખવાનું છે. અને એંગલ ફરજિયાત તમારે 90 નું રાખવાનું છે. જો તમે મલ્ટીમાં બનાવતા હોય તો એમાં તમારે ફરજિયાત કોઈ પણ શેપ હોય એંગલ હંમેશા તમારે આ રીતે 90 નું રાખવાનું છે. અને એક વસ્તુ એમાં ખાસ યાદ રાખવાની છે કે આ રીતે તમારે ટ્રાવેલ રન ન આવવા જોઈએ. એટલે સ્ટાર્ટ એન્ડ છે એ તમારે હરખા રાખવા પડશે, બરોબર. હવે આપણે અહીંયા આ કઈ રીતે વર્ક ચાલે છે એ હું તમને બતાવું, બરોબર. જો તમે ચેનમાં બનાવ્યો છે તો એ આ રીતે વર્ક, એટલે સ્ટાર્ટ એન્ડ મેં અહીંયા ઉપર રાખેલા છે, એટલે ઉપર સ્ટાર્ટ અને ઉપર એન્ડ થયું. અને જો તમે મલ્ટીમાં બનાવો છો તો એમાં પહેલા ટ્રાવેલ રનથી આ રીતે નીચે આવશે અને પછી લૂપ બનાવતું બનાવતું છે એ ઉપર જશે. એટલે આ રીતે છે એ મલ્ટીમાં અને ચેનમાં છે લૂપ કામ કરે છે.